એલા સોંડાભાઈ, તમે તો મકાન પણ મસ્ત બનાવી નાખ્યા હો ભાઈ. હા ભાઈ, મારું મન જાણે મેં કેમ બનાવ્યા, માથે કરીને બનાવ્યા. હા, હતાના પોરમાં હું પધાર્યા. સોંડાભાઈ, એક કામ હતું. બોલો ને, શું કામ હતું? મારે ગામમાં મકાન બનાવવા ને તો વાડીએ રહેવા જાવું નહીં, એટલે તમારા મકાન છે 2-3 મહિના રહેવા આપો નહીં. મકાન બનાવ્યા? તમારે હાટું બનાવ્યા? આ કાલ અમારે અમે મકાન બનાવ્યા હતા. અમે અહીંયા ઝૂંપડા બાંધીને રહેતા. અમને તમે કોઈ કહેવા નહોતા આવ્યા કે આવો સોના દાદા અમારા મકાનમાં રહેવા. આ મારી વહુ છે ને, આ વેકરો ચાલતા એક મણ વેકરો ખાઈ ગઈ ને તારે આ મકાન બન્યું, એમને નથી બન્યું. અને ભાઈ, હું તારી વેજાને ઓળખતો ને, આ કાર્યક્રમમાં આવે ને તો આ ઝાડવડી ડાળું ફાહી નાખે. તમે આ રહેવા આવો, તમારી આ શીકુડ્યું ના લીમુડ્યું આનું તો પૂરું કરી ગયો ને ભાઈ. તમે બધું તમે ઘરમાં કેટલા કોડા સવો. અમારે આ નવા સંજાત બાથરૂમ ના ખાળ કુવા તમે પછી ભરી ગયો. અમારે તો પછી ખાળ કુવા ઉલેસ આવવાના જ રહ્યા ને, બીજું તમારે કઈ કરવાનું જ નહીં ને. ભીખા આપણે સંબંધ લાખનો બરોબર, પણ આ મકાન સિવાયની બીજી વાત કરી જાય. મકાન બાબતે તું છે ને પૂછવા મને કોઈ દી ન આવતો. આ તો જીવ માન્યું ને સોંડા, એટલે તને પૂછવા આવ્યો ભાઈ. અને છતાંય તું ન રહેવા દે તો કઈ વાંધો, અમે તો ભાઈ વાડીએ વ્યા જાહું.